નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। આજે વાત કરવી છે આપણા અંદાજપત્રની। જી હા, એક દિવસ હોય, એક મહિનો હોય કે પછી એક વર્ષ, દરેક ઘરમાં એટલે કે ઘરમાં એક દિવસથી લઈને એક વર્ષ સુધીનું બજેટ બનતું જ હોય છે અને બનવું પણ જોઈએ, જેનાથી અંદાજો લગાવી શકાય કે ખર્ચ કેટલો છે, આવક કેટલી છે, નફો કેટલો છે અને નુકસાન પણ કેટલું છે। અને કંઈક આ જ પ્રકારે ખર્ચ અને આવકના લેખાજોખા સરકાર પણ કરતી હોય છે, દર વર્ષ માટે કરતી હોય છે અને આ જ પ્રકારે સરકાર દર વર્ષે બજેટ રજૂ કરે છે તે માટે। અને આ બજેટ રજૂ થાય છે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે, એટલે કે આવતીકાલે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખ છે અને આવતીકાલે દેશનું અંતરિમ બજેટ એટલે કે વચગાળાનું બજેટ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે। આ બજેટ પર સૌ કોઈની નજર છે, કારણ કે આ બજેટ બાદ લોકસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે અને તેથી જ આ બજેટમાં મહિલા, યુવા, ખેડૂત, ગરીબ માટે શું ખાસ જોગવાઈ હશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। આ સાથે જ સૌથી વધુ આવકવેરાને લઈને શું ફેરફારો થવાના છે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની છે। સાથે જ ઇકોનોમીને બૂસ્ટ કરતા ઉદ્યોગોની પણ બજેટને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ છે। એ આશા અપેક્ષાઓ શું છે એ આજે આપણે ચર્ચામાં પણ જાણીશું અને એ આશા અપેક્ષાઓ પૂરી થશે કે કેમ તે પણ આપણને ખબર પડશે આવતીકાલે જે બજેટ રજૂ થશે તેમાં। સાથે સાથે ભારત જે વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા છે તેને વિશ્વની 3જા સ્થાનની સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી પહોંચાડવા માટેની યોજનાઓને પણ આ બજેટમાં સમાવવામાં આવશે અને તેના જ કારણે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે। બજેટ કોઈ પણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે બજેટ દરમિયાન આખા વર્ષ દરમિયાન દેશમાં કયા કયા વિકાસના કામો કરવામાં આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને શું કામો કરવામાં આવશે, ઉદ્યોગોને શું ફાયદો મળે તે પ્રકારની યોજનાઓ લાવવામાં આવશે। આ સાથે જ સામાન્ય એટલે કે જન સુધી જે સુવિધાઓ મળે છે, જે વિકાસ પહોંચે છે તે કેવી રીતે પહોંચાડવામાં આવશે તેનું એક લેખાજોખા પ્રકારે આ બજેટમાં રજૂ કરવામાં આવતું હોય છે। સાથે સાથે સૈન્ય માટે શું જોગવાઈઓ કરવામાં આવશે, ટ્રાન્સપોર્ટેશન માટે શું જોગવાઈઓ કરવામાં આવશે, શિક્ષણ માટે શું જોગવાઈઓ કરવામાં આવશે, જે રીતે આરોગ્ય વિભાગ છે તેના માટે ખાસ સુવ્યવસ્થાઓ કરવામાં આવશે, કારણ કે આપણે જૂના સમયમાં કોરોના જેવી પરિસ્થિતિઓ, વિષમ પરિસ્થિતિઓ જોઈ છે, પરંતુ આપણે આશા અપેક્ષા એવી પણ રાખીએ કે એવી પરિસ્થિતિ ક્યારેય ન આવે, પરંતુ એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ બજેટમાં એ જ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવતી હોય છે। અને એટલા જ માટે આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બજેટ રહેશે, કારણ કે બજેટમાં સૌથી વધારે આવકવેરાને લઈને શું જોગવાઈઓ આપવાની છે તેના ઉપર નજર રહેશે, કારણ કે સામાન્ય વ્યક્તિ જે ટેક્સ પે કરે છે અને જે તેની આવક છે તેના ઉપર જે ટેક્સ પે કરે છે એના માટે જ આ બજેટમાં વધઘટ થતી હોય છે અને આશાઓ એવી જ હોય કે જે ટેક્સ પેયર્સ છે તેને ખૂબ જ ઓછો ભાર પડે અને ટેક્સના એટલે કે આવકવેરામાં ઘટાડો નોંધાય। ચર્ચાને આગળ વધારીએ પહેલા થોડા ગ્રાફિક્સ પર નજર કરવી છે અને સમજવું છે કે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ભારત જે પ્રકારે આગળ કામ કરી રહ્યું છે તેમાં કઈ રીતે આખી દુનિયા અને વિશ્વને પર નજર કરીએ તો કેવા પ્રકારની પરિસ્થિતિ છે। સૌથી પહેલા 2023 અને 24નું સરકારનું વહી ખાતું કેવું હતું તેના ઉપર નજર કરી લઈએ। સૌથી પહેલા વાત કરી લઈએ રેવન્યુની। રેવન્યુ 23,30,631 કરોડ હતું અને તેના પછી ખર્ચ એટલે કે ખર્ચ વધારે હતો। ખર્ચ 45,03,093 જેટલો 97 જે કરોડ સુધીનો જે ખર્ચ હતો તે 2023-24નો જે વહી ખાતું છે તેમાં જોવા મળે છે। આ સાથે જ નાણાકીય ઘટ જે જીડીપીના 5.8% સુધીની નાણાકીય ઘટ છે તે 2023-24ના જે વહી ખાતું છે તેમાં જોવા મળે છે। સાથે જ અલગ અલગ દેશની જીડીપી ઉપર આપણે નજર કરીએ અને એ જીડીપીમાં ભારત અત્યારે 5મા સ્થાને છે તે પ્રકારના આંકડાઓ અને આ ગ્રાફ માધ્યમથી આપણે સમજી શકીએ છીએ। સૌથી પહેલા અમેરિકા આવે છે જેની જીડીપી $26.46 ટ્રિલિયન સુધીની છે। આ સાથે જ ચીનની જીડીપી $19.3 ટ્રિલિયન સુધીની છે। આ સાથે જ ત્રીજા સ્થાન પર જાપાન આવે છે 4.4 નંબર સાથે, જર્મની $4.3 ટ્રિલિયન સાથે, ભારત $3.7 ટ્રિલિયન છે અને આ જ ભારતની ટ્રિલિયન એટલે $3.7 ટ્રિલિયન જે ઇકોનોમી છે તે બૂસ્ટ થઈને ત્રીજા નંબર પર પહોંચાડવા માટેની કામગીરી થઈ રહી છે। ત્યારબાદ બ્રિટન આવે છે અને આમાં જ બધા અલગ અલગ જે દુનિયાના દેશો છે તે આવે છે, ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ અને ઇટલી, આ તમામ અલગ અલગ દેશો છે અને આ બધા જ દેશોની જીડીપીમાં ભારત ભલે 5મા ક્રમાંક પર હોય, પરંતુ આ બધા જ દેશોમાં વિકાસ દરના આંકડાઓ પર જ્યારે નજર કરીએ તો વિકાસ દર સૌથી વધારે, સૌથી ઝડપથી જો વધી રહ્યો હોય તો એ માત્ર ભારતનો છે। એ અમેરિકા હોય કે ચીન હોય તેને પણ પછાડીને ભારત સતત વિકાસ દરમાં આગળ વધી રહ્યો છે તે આંકડા ઉપરથી જોઈ શકાય છે, જેમાં અમેરિકા 2.0
0.06% વિકાસ દરે આગળ વધી રહ્યું છે, તો ચીન 2.99% વિકાસ દરે આગળ વધી રહ્યું છે, જાપાન 1.03% વિકાસ દરે આગળ વધી રહ્યું છે, જ્યારે જર્મની 1.79% વિકાસ દરે આગળ વધી રહ્યું છે, અને તેવામાં ભારત 7% વિકાસ દરે આગળ વધી રહ્યું છે. સાથે જીડીપી અને જ્યારે બજેટની વાત થતી હોય ત્યારે પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે, વર્ષ દરમિયાનની આવક કેટલી છે, તેના ઉપર પણ નજર રહેતી હોય છે, અને એમાં ભારતની આવક ઘણી ઓછી છે. આ તમામ દેશોમાં સૌથી આખરી આંકડો છે તે ભારતનો છે, એટલે કે $2,389 વર્ષની આવક દરેક એક વ્યક્તિની છે, જે અત્યારે આપણા ભારતમાં છે, અને એ આવક પણ વધારવા માટે બજેટમાં એ પ્રકારની ખાસ જોગવાઈઓ છે તે થવી જોઈએ, અને એ થશે કે કેમ એ આપણને આવતીકાલે ખબર પડશે. પરંતુ આજે આજ બજેટને લઈને ચર્ચા કરવી છે કે આવતીકાલે આ બજેટમાં શું શું ખાસ રહેવાનું છે. આપણી સાથે તમામ ગેસ્ટ જોડાઈ ગયા છે, જેમની સાથે ચર્ચા કરીશું. ઉદ્યોગોમાં એમની શું શું અપેક્ષાઓ છે તેની પણ વાત કરીશું. જેમાં આપણી સાથે જોડાયા છે અર્પણભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશનના તેઓ સભ્ય છે. અર્પણજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આ સાથે જ આપણી સાથે ડીએન પટેલજી જોડાઈ ગયા છે, તેઓ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્ય છે. સર, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા અર્પણજી, આપને પૂછવા માંગીશ, જે રીતે ગુજરાત એ મોડલ છે ભારતમાં, વિકાસનું મોડલ છે, અને ખાસ કરીને ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશન આ આવતીકાલે રજૂ થનાર બજેટ પાસે કેવી અપેક્ષાઓ રાખી રહ્યું છે? એક વેપારી તરીકે અમે ઈચ્છીએ કે બજેટમાં વેપારીઓને હંમેશા રાહત મળે, અને ઇન્કમટેક્સ, જીએસટી, આ બધા જે કાયદાઓ છે એ કાયદાઓમાં જેટલી સરળતા થાય એ સરળતાથી વેપારી પોતાનું કામ કરી શકે. અને જો વેપાર અત્યારની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આખી સિસ્ટમ જે ચાલી રહી છે, જે ભારત દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે રીતે ઇકોનોમિકલ ગતિ આપણે પકડી છે, આને વધારે હજી બી સારી રીતે બૂસ્ટ મળે એના માટે વેપારીઓ જેટલું વધારે પોતાનું યોગદાન આપશે આ દરેક ફિલ્ડમાં. હું ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું ત્યાં સુધી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે નાની મોટી અત્યારે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમોને ધ્યાનમાં લેવામાં આવે, અને જેટલું વધારે પ્રોત્સાહન આપણે ઇન્ડસ્ટ્રીના લોકોને આપી શકીશું. નાના નાના ઉદ્યોગકારો ખૂબ કામ કરી રહ્યા છે, એ બધાને સોલાર જેવી બેનિફિટ મળે એમની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, જેથી આપણી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ નીચી આવે. આવા ઘણા બધા વસ્તુની અંદર સરકાર ધારે તો ઘણું બધું કરી શકે છે, અને અત્યારે કરી જ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જબરજસ્ત કામ, વંદે ભારત જેવી ટ્રેનો આપણને કનેક્ટિવિટી અમદાવાદને આપી છે. ખૂબ આગળ આપણે વધી શકીએ એવા અત્યારે ઘણા બધા કાર્યો સરકાર કરી રહી છે, અને જે બજેટમાં એમને ભૂતકાળમાં આપ્યું હતું તે બધું અત્યારે કરી રહી છે. આશા રાખીએ કે આ બજેટમાં પણ એવા જ નવા ચેન્જીસ સાથે અને નવી યોજનાઓ સાથે સરકાર આગળ વધે, અને એ ઇમ્પ્લિમેન્ટ જ્યારે આવતા વર્ષોમાં થાય તો વધારે સારી રીતે આપણે આગળ વધી શકીશું. ચોક્કસથી આપણી સાથે ડીએન પટેલ સર પણ જોડાઈ ગયા છે. અને ડીએન પટેલજી, રાજકોટની ઓળખ જ છે કે એ ઓટો હબ તરીકે પણ જાણીતું છે, એન્જિનિયરિંગના હબ તરીકે પણ જાણીતું છે, અને આ હબ, આ વિભાગ પણ એવો છે કે જે ભારતના વિકાસમાં સતત આગળ વધે છે, અને ભારતના વિકાસનું એક કારણ પણ છે. તો એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આ બજેટને લઈને શું આશા અપેક્ષાઓ છે? જાણો છો તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને રાજકોટ એક ઇમર્જિંગ ગુજરાતનું એવું હબ છે કે જ્યાં નાની નાની ઇન્ડસ્ટ્રીઝનું બહુ મોટા ક્લસ્ટરો આવેલા છે, અને આ બધા ક્લસ્ટરો દેશની ઇકોનોમીને બૂસ્ટ કરે છે. એમની ફૂટપ્રિન્ટ પૂરા વર્લ્ડની અંદર છે. અમારે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના એક ડાયરેક્ટર તરીકે અમારા મેમ્બરોની સાથે જે ચર્ચા થઈ છે અને એમની જે અપેક્ષાઓ છે એ તરીકે જો આપણે વાત કરતા હોઈએ તો ગવર્મેન્ટની જે જુદી જુદી સ્કીમો નીકળે છે, એમએસએમઈની અને બીજા જે કંઈ ઇન્સેન્ટિવ સ્કીમો આવે છે, એ એટલી બધી કોમ્પ્લિકેટેડ હોય છે કે જેનો પૂરો ઉપયોગ થઈ શકતો નથી. એટલે બજેટમાં જો એનું કંઈ સરળીકરણ દેખાય તો જે આપણે એફર્ટ કરીએ છીએ એ એફર્ટનું સચોટ પરિણામ આવી શકે. અત્યારે આપણી જેટલી સ્કીમો હોય છે એ આપણી લિટરસીને ધ્યાનમાં રાખીને એની અંદર કોમ્પ્લિકેશન્સ વધારે હોય છે, નોન પ્રોડક્ટિવ કામ વધારે હોય છે. એટલે એ બધા નોન પ્રોડક્ટિવ એરિયાઝ દૂર કરીને, સરળીની કરીને ઇઝ ઓફ બિઝનેસ ઊભું થાય એવી રાજકોટના મેમ્બરોની અપેક્ષા છે. ચોક્કસથી
અને અર્પણજી, જે રીતે આપે વાત કરી કે ન માત્ર કોઈ એક સેગમેન્ટ પરંતુ દેશના અને ખાસ કરીને રાજ્યના એ તમામ અલગ અલગ વિભાગો, જેમાં ખાસ કરીને સ્ટાર્ટઅપ્સની વાત કરીએ તો આપણા દેશમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ્સના વિચારો ગુજરાતમાં આવતા હોય એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં જ હોય. તો ગાર્મેન્ટ એસોસિએશન દ્વારા જે સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે અથવા તો કે અલગ અલગ જે સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે એના માટે શું શું અલગ અલગ જોગવાઈઓ હોવી જોઈએ બજેટમાં, જેનાથી સ્ટાર્ટઅપને પણ ફાયદો મળે અને જે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માંગે છે એમને પણ ફાયદો મળે? સ્કિલ ડેવલપમેન્ટ એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનો એક ખૂબ જ અગત્યનો પાયો છે અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર નવા આવનાર જે સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપ્સને અત્યારે સૌથી જે અગત્યની વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે એ લોકોને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે કે જેથી એમને સરળીકરણથી સરળમાં સરળ લોન મળી રહે. એમને કેશ ફ્લો અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે, કારણ કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર ફેબ્રિક પરચેસ કર્યા પછી જ્યારે ગાર્મેન્ટ બને છે એ દરમિયાનનો ગાળો ઘણો મોટો હોય છે અને એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટની જે સંસ્થાઓ છે, સ્કિલ લેબરની જે સંસ્થાઓ છે એ લોકો સાથે કનેક્ટ કરવા, જે સાહેબે કીધું કે ઇઝી વેમાં બધી કનેક્ટિવિટી થાય એ ખૂબ જ અગત્યનું રહેલું છે. એની સાથે સાથે હું અત્યારે એક ચર્ચા એ કરવા માંગીશ કે અત્યારે એક ઇન્કમટેક્સના કાયદાની અંદર એક જોગવાઈ આવી છે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી, કારણ કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીમાં બધા જોડાયેલા છે. નવા આવનાર જે સ્ટાર્ટઅપ છે તે પણ ખૂબ નાના પાયે જ કાર્ય શરૂ કરતા હોય છે. આ એક ઇન્કમટેક્સની જોગવાઈથી અત્યારે 45 દિવસની અંદર પેમેન્ટ કરી દેવાનું રહે એવો એક નિયમ અત્યારે લાગુ પડ્યો છે. આ નિયમ અંગે આ બજેટમાં સરકાર જો વિચારે અને તેમાં ધીમે ધીમે આને એપ્લાય કેવી રીતે કરવો, એક જ સાથે અત્યારે 45 દિવસની જે સાયકલ, કારણ કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને સાથે સાથે બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રી હશે કે જેમાં હંમેશા ઉધારમાં માલ વેચવો, ક્રેડિટમાં માલ વેચવો એક સિસ્ટમ રહી છે અને એમાં 90 દિવસથી 120 દિવસ સુધીની સાયકલો લગભગ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ચાલતી હોય છે. પરંતુ એક સાથે અત્યારે જે આ નિયમ આવ્યો છે 45 દિવસનો, એ ક્યાંક ને ક્યાંક અત્યારે હડલરૂપ થઈ રહ્યો છે. એટલે ધીમે ધીમે આને એપ્લાય કરે, પહેલા 1 વર્ષ 2 વર્ષ 90 દિવસ, પછી એને આગળ જતા સમયાંતરે એમાં ફેરફાર કરી અને આને એક સારો આ નિયમ સારો છે, પરંતુ એક સાથે એપ્લાય કરવામાં અત્યારે બહુ જ તકલીફ પડશે. એક્ઝિસ્ટિંગ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ તકલીફ પડી રહી છે તો નવા સ્ટાર્ટઅપને પણ પડશે. પરંતુ સરકારે ખૂબ સારી પહેલ કરી છે, પરંતુ એને એક ટાઈમ લિમિટમાં એપ્લાય કરે તો ઘણો ફાયદો થાય. ઓકે. અને પટેલ સાહેબ, જે રીતે આપણે રાજકોટની વાત કરીએ તો ખાસ કરીને દેશભરમાં રાજકોટ એક આ જ હબ અને આ જ વિભાગમાં સતત ઉભરતું શહેર બની રહ્યું છે અને સૌથી વધારે લોકો પણ અહીં આવે છે. એ ઓટો હબ હોય કે પછી એન્જિનિયરિંગના ક્ષેત્રે જે નાની નાની વસ્તુઓ પણ રાજકોટમાં મળે છે. તો જેટલી પણ નવા સ્ટાર્ટઅપ શરૂ થાય છે એ ક્ષેત્રે પણ, તો શું એમાં પણ જે લોન મળતી હોય છે અથવા જો સબસિડી મળતી હોય છે એમાં પણ શું કોઈ ફેરફાર અને વધારો કરવો જોઈએ કે કેમ? અત્યારે ગવર્મેન્ટની જેટલી સ્કીમો છે એનો વધારો કરવાની વાત તો હંમેશા અપેક્ષિત જ હોય બધા, કારણ કે ઓલવેઝ આપણે ગ્રોથ માંગીએ છીએ તો દરેક વસ્તુમાં ગ્રોથ જોઈએ, પણ જે સ્કીમો અવેલેબલ છે એને ઇઝી કરવાની પહેલી તો જરૂરિયાત છે. અત્યારે ઘણી બધી સ્કીમો ગવર્મેન્ટની બજેટ અને ગ્રાન્ટો એટલી બધી છે કે જે વર્ષના અંતે યુટિલાઇઝ નથી થતી ડ્યુ ટુ કોમ્પ્લિકેશન્સ ઇન ધ ડોક્યુમેશન્સ. એટલે ડોક્યુમેન્ટ અને એમની જે રિક્વાયરમેન્ટ હોય એ થોડી ઇઝી કરી અને એમને ઇમ્પ્લિમેન્ટ કરે તો પણ ગ્રોથ સાયકલ આપણી સ્પીડથી થઈ શકે. બીજું, ભાઈએ જેમ અર્પણભાઈએ વાત કરી એમ અત્યારે જે 43B બધાને લાસ્ટ બજેટમાં જોગવાઈ કરેલી અને 45 ડેઝમાં એમએસએમઈને કરવામાં પેમેન્ટ સાયકલ પૂરી કરવાની, પણ દરેક બિઝનેસની એક લોંગ સાયકલ હોય, એમાં ઇન્વેન્ટરી હોય, સપ્લાય ચેઇન હોય અને દરેકનું પેમેન્ટ મટીરિયલ બાય કર્યા પછી એને જ્યારે ક્લોઝ કરવાનું એની મોટી એક સાયકલ હોય. એટલે ઇમિડિયેટલી 45માં થઈ ન શકે. બીજા એવા હર્ડલ એવું છે કે માનો કે કોઈ એસએમઈ ગવર્મેન્ટમાં સપ્લાય કરે છે, સપ્લાયર, અને ગવર્મેન્ટમાં અને આગલો એમનો જે બાયર હોય એ ગવર્મેન્ટને આપતો હોય, તો ગવર્મેન્ટમાંથી જ પેમેન્ટ ન આવતા હોય એવા ટાઈમે એ બાયર એમના સપ્લાયરને પેમેન્ટ ક્યારે આપશે? એટલે આખી સાયકલને ગવર્મેન્ટે જોઈ નથી, એમએસએમઈ ચેક નથી કરી અને એને એ લોકોએ રિવ્યૂ કરવું જોઈએ એમએસએમઈ અથવા તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીને, અને સાયકલને કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે લગાડી શકીએ એ બાજુમાં વિચાર કરીને, જેમ અર્પણભાઈએ કીધું એમ ધીમે ધીમે એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, લોકોને હેબિટ પાડવી જોઈએ, યુઝ ટુ કરવા જોઈએ અને લોકોનો એક માઇન્ડસેટ થઈ જાય કે ભાઈ આપણે આટલા દિવસમાં ટ્રાન્ઝેક્શન કરીએ તો આપણું ઇન્ડેક્સિંગ થાય તો ઇકોનોમી
નું જે ટ્રાન્ઝેક્શન છે એટલા ફાસ્ટ થાય અને દેશ ધીરે ધીરે પ્રગતિ તરફ આગળ વધે. ચોક્કસ. અને દેશ જે પ્રગતિ કરવાનો છે તેનો લક્ષ્ય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી જ દીધું હતું કે આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવું છે. અને એટલા જ માટે અર્પણજી જે રીતે અલગ અલગ સેગમેન્ટ્સની વાત કરીએ અને આ લક્ષ્યાંકની વાત કરીએ, કારણ કે આપણે જે આંકડાઓ જોયા એમાં ભલે એવું છે કે ભાઈ આપણે 5મી ઇકોનોમી છે, પરંતુ વિકાસ દરમાં તો આપણે સૌથી આગળ છે 7% વિકાસ દરે. તો આ લક્ષ્યાંકને કેટલું જલ્દી પૂરું થતા જોઈ રહ્યા છો આપ? જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ દુનિયાભરના દેશોમાં અત્યારે ભારતની જે શાખ બનાવી છે, એ ઉપરાંત જે રીતે ભારતના ઉદ્યોગકારો જે કામ કરી રહ્યા છે, સતત મહેનત કરી અને ભારતના તમામ ઉદ્યોગકારોએ બહુ જ સારી પહેલ કરી છે. અને જે આપણી કોમ્પિટિશન જે આજુબાજુના બીજા દેશો સાથે હતી એમાંથી ઘણી બધી પ્રોડક્ટ આપણે એવી છે કે જે આપણે અત્યારે ઇન્ડિયામાં બનાવતા થઈ ગયા છીએ. હજી ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે જે આપણે કમ્પલસરી ઇમ્પોર્ટ કરવી પડે છે, પરંતુ એમાં આપણા દેશમાં હું ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અને ટેક્સટાઇલની વાત કરું ત્યાં સુધી ફેબ્રિક ઇમ્પોર્ટ અત્યારે પણ ઘણું બધું આજુબાજુના કન્ટ્રીમાંથી થઈ રહ્યું છે. તેના પર રોક લગાવવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી જેવા વિચાર કરવા પડે. એ ઉપરાંત ઝીરો ડ્યુટીની અંદર ગાર્મેન્ટ પણ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. આ નિયમોમાં ફેરફાર કરી અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે હિન્દુસ્તાનમાં આપણે કહીએ ભારતભરમાં સેકન્ડ નંબરની રોજગારી પૂરી પાડતી ઇન્ડસ્ટ્રી છે, એટલે રોજગારીમાં પણ વધારો થાય. ઘણું બધું આપણે એક્સપોર્ટના એમાં ખૂબ ચાન્સીસ છે, ઘણું બધું હજી વધારે કરી શકીએ છીએ. પરંતુ આપણને જે આ હર્ડલ્સ આવી રહ્યા છે તેમાં સરકાર આપણને સપોર્ટ કરે અને આ ઇન્ડસ્ટ્રીને વધુ હજી વેગ મળી શકે તેવો પ્રયત્ન આ બજેટમાં પણ કરવો જોઈએ. જીએસટીની અંદર પણ અમારી એક હંમેશા ડિમાન્ડ રહી છે, કારણ કે વેલ્યુ એડિશન જેમ જેમ થતું જાય એમ રોજગારી લોકોને વધારે મળતી જાય. પરંતુ 1000થી ઉપરની વેલ્યુવાળી વસ્તુ પર 12% જીએસટી અને 1000થી નીચે 5%, એટલે 1000થી ઉપરની વસ્તુની જે 12% જીએસટી છે તેના કારણે વેલ્યુ એડિશન કરવાનું લોકો ટાળે છે. અને એના કારણે એ જે વેલ્યુ એડિશન કરતા લોકો છે, કારીગરો છે, વર્કર્સ છે, જેમની પાસે હુનર છે, કળા છે, એ લોકોને વધુ કામ અમે આપી શકીએ એ માટે આ 12%નો નિયમ કાઢી અને તમામ 0થી લઈને બધી જ ગાર્મેન્ટની એમઆરપી ઉપર 5% જ જીએસટી લાગે તે અમારી હંમેશા ડિમાન્ડ રહી છે. ઓકે પટેલજી, જે રીતે આપણે ભારતમાં આત્મનિર્ભરતા વિશે વધારે પ્રાધાન્ય આપીએ છીએ અને આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરીએ છીએ, ટેકનોલોજી ક્ષેત્રે હોય, એઆઈ ક્ષેત્રે હોય કે અલગ અલગ તમામ ક્ષેત્રે, જે રીતે વિકાસ દર ભારતનો આગળ વધી રહ્યો છે આ તમામ ક્ષેત્રે, ખાસ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ કે એઆઈ કે ટેકનોલોજી ક્ષેત્રે, કઈ રીતે ભારતને ત્રીજી સૌથી લાર્જેસ્ટ ઇકોનોમી બનતા જોઈ શકાય અને એ પણ ઓછામાં ઓછા સમયે? અત્યારે તમે બેન જોઈ રહ્યા છો કે ઇન્ડિયા ઔદ્યોગિક ક્ષેત્રે બહુ મોટી હરણફાળ પડી રહી છે. તમે પહેલાં જે આપણી ચાઇનાની કોમ્પિટિશન હતી, પણ હવે વર્લ્ડ છે ને આખું ચાઇના +1, યુરોપ +1 તરીકે ઇન્ડિયાને જોઈ રહ્યા છે. અને આપણી ઇન્ડિયાની જે ઇન્ડસ્ટ્રી છે, અવેરનેસ છે, ટેકનોલોજી છે, અત્યારે એઆઈ અને આ બધા જે ટૂલ્સ આવતા બધું ઓપન થઈ ગયું છે. એટલે રાજકોટ આપણા ટૂંકમાં ઓલ ઇન્ડિયાના સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટઅપ્સ કે કોર્પોરેટ્સ હોય એ બધા અત્યારે બહુ જ ફાસ્ટ ઝડપથી વર્લ્ડની અંદર પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરી રહ્યા છે. ટ્રાન્ઝેક્શન હેવીલી આપણા થઈ ગયા. તમે એક્સપોર્ટના જો ઇન્ડેક્સિંગ ચેક કરશો તો છેલ્લા કેટલા વર્ષોથી આપણું એક્સપોર્ટ અને ફોરેક્સ રિઝર્વ હંમેશા માટે વધતું રહ્યું છે. એટલે હું તો એકદમ જલ્દી જોઉં છું કે નરેન્દ્ર મોદીએ જે કાંઈ આપણે ઇઝ ઓફ બિઝનેસ ક્રિએટ કર્યો છે, હજી પણ કરવાની જરૂરિયાત છે. જે કંઈ નોન પ્રોડક્ટિવ હર્ડલ છે, ડોક્યુમેશન છે, અથવા તો આપણી પ્રોસેસીસ છે. તમને હું એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણે તો પહેલાં તમે જ્યારે પ્લેનમાં ફ્લાઇટ કરતા હતા ત્યારે તમે ઇન્ડિયા આવવાનું, રાજકોટ કોઈ પણ ટૂંકમાં ઇન્ડિયાનું આપણું ડેસ્ટિનેશન ઉતરવાના હોય ત્યારે તમને એક ફોર્મ ભરવામાં આવે, ઇમિગ્રેશન. અને એટલું ચાલુ ફ્લાઇટે ફોર્મ ભરો અને કસ્ટમમાં તમે જતા રહો અને ત્યાં લાખો પેપર રોજના કરોડો ભેગા થાય. નોબડી ઇઝ ટ્રેકિંગ ધેટ. બીજું, તમે દાખલા તરીકે સિવિલ સર્વિસીસમાં કોઈ હાયર ઓથોરિટીને 45 વર્ષ ઉપર અનુભવી માણસને માંગતા હોય, એમાં તમે લિવિંગ સર્ટિફિકેટ માંગતા હોય છે, એસએસસીનું તમે માર્કશીટ માંગતા હોય છે. આટલા અનુભવ પછી આવા બેઝ લેવલના ડોક્યુમેન્ટની જરૂરિયાત ન હોય. આમે એક તમને એક્ઝામ્પલ આપ્યો. એવી રીતે ઇન્ડસ્ટ્રીઝ પ્રોસેસીસ અને લોન પ્રોસેસીસ, ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ પ્રોસેસીસ એટલી બધી હોય છે
કે એની અંદર આવા નોન પ્રોડક્ટિવ ડોક્યુમેન્ટેશન હોય એના હિસાબે પ્રોસેસ લેન્થી થતી હોય છે. એ આપણે આપણી નોન પ્રોડક્ટિવ એનર્જીને પ્રોડક્ટિવ એનર્જીમાં ટ્રાન્સફર કરીએ તો હજુ પણ ફાસ્ટ થઈ શકાય. અને આ વસ્તુ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, MSME એ લોકો જ કરી શકે. એટલે બજેટમાં હંમેશા આપણી એવી અપેક્ષા રહી છે કે આ જે પ્રોસેસીસ છે એના સ્ટેપ ડિફાઇન કરે અને એકદમ ઇઝી કરે, જેથી બેનિફિશિયરીનો બેનિફિટ લે, શોર્ટ ટાઈમમાં આપણને એમાં ગ્રોથ મળે. જી અરે અર્પણજી, જે રીતે આપણે ગાર્મેન્ટના ક્ષેત્રની વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે આપણા પાડોશી દેશ જેમ કે બાંગ્લાદેશ હોય કે જ્યાં સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ કોઈ પણ કંપની કરતી હોય છે, એ જ પ્રકારનું ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ જો આપણા દેશમાં પણ થાય તો તેને લઈને પણ આપણા દેશનો વિકાસ થશે. તો એના માટે કયા નિયમોમાં ફેરફાર થવા જોઈએ કે જેના માટે મોટી મોટી કંપનીઓનું મેન્યુફેક્ચરિંગ ખાસ કરીને ગાર્મેન્ટ ક્ષેત્રે પણ ભારતમાં જ થાય અને ભારતના જ બનેલા કપડાઓ અન્ય દેશોમાં પણ જાય? એના માટે તમે જે પ્રશ્ન કર્યો એનો મેં તમને આગળ પણ આ વિશે વાત કરી કે જે ફેબ્રિક છે એ ચાઇનાથી ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ઇન્ડિયામાં પણ, અને એ ફેબ્રિક બાંગ્લાદેશમાં પણ જાય છે. બાંગ્લાદેશથી ગાર્મેન્ટ બનીને ઝીરો ડ્યુટીમાં ઇન્ડિયામાં ડમ્પ થઈ રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં. અને આ એક ચેનલને રોકવી પડે. ઇન્ડિયા પાસે, ભારત પાસે, આપણી પાસે ખૂબ સ્કિલ લેબર છે, ખૂબ સારા વેપારીઓ છે, મેન્યુફેક્ચરિંગ લેવલે ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારા ડિઝાઇનરો છે. આપણે બધું જ કરી શકીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં લો કોસ્ટમાં પ્રોડક્ટો બને છે, લેબર ચાર્જ ત્યાં ઓછો છે. એ ઉપરાંત જે રીતે ચાઇના તેનું પોતાનું ફેબ્રિક જે છે લો રેન્જનું અને હલકી ગુણવત્તાવાળા ફેબ્રિકો ત્યાં આગળ આપીએ, ત્યાંથી ગાર્મેન્ટો ઇન્ડિયામાં આવે છે. એટલે ઘણી વખત શું થાય છે કે આપણે જે અહીંયા કરી શકીએ છીએ આપણી કોટનની અંદર, અને અત્યારે તો પોલિસ્ટરમાં પણ આપણે ખૂબ સારા ગાર્મેન્ટ ઇન્ડિયામાં બનાવી શકીએ છીએ, ફેબ્રિક પણ બનાવીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચેનલો થ્રુ એટલો બધો ઇન્ડિયાની અંદર માલ ડમ્પ થાય છે, જેને રોકવાનો ખાલી પ્રયત્ન થાય. એ સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ખૂબ સારો ભાર મૂકી અહીંના વેપારીઓને અને યંગસ્ટર જે અત્યારે ખૂબ સારી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે એ લોકોને ખાસ આ અંગેનું નોલેજ આપી અને સારી યોજનાઓ તો સરકાર અત્યારે ઘણી બધી મૂકી જ રહી છે. પરંતુ સાહેબે બી હમણાં કીધું એની સાથે સરળીકરણ, એ લોકો કેવી રીતે કનેક્ટ થઈ શકે, આ બધી યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકે, એ એકદમ ઇઝી વેમાં કરી દે તો યંગસ્ટર, નવી જનરેશન, સ્ટાર્ટઅપ્સ નવા ખૂબ સારી રીતે આગળ આવશે અને ખૂબ સારું પ્રોડક્શન ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં થશે અને આપણે એક્સપોર્ટ પણ ખૂબ મોટા પ્રમાણમાં કરી શકીશું. ચોક્કસ. અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એટલા માટે પણ મોટી છે કારણ કે આજે દર દિવસે એક નવી ફેશન આવે છે અને દર દિવસે લોકો એ ખરીદે પણ છે, અને એટલા જ માટે એ મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ બને છે અને વિકાસ માટે ખૂબ સારો એક ઓપ્શન પણ બને છે. પટેલજી, જે રીતે રાજકોટની વાત હોય કે અન્ય કોઈ પણ વિસ્તારની કે જ્યાં ટેકનિકલ ક્ષેત્રે ખૂબ જ સારું કામગીરી થઈ રહી છે, તો સ્વાભાવિક છે આપણને એવી આશા અપેક્ષા હોય કે વિદેશથી પણ આપણી પાસે રોકાણકારો આવે અને એના માટે કનેક્ટિવિટી ખૂબ જરૂરી બની જાય છે. તો શું એ કનેક્ટિવિટીને લઈને કોઈ સુધારો થવો જોઈએ અને આ સાથે વધારે ને વધારે રોકાણકારો આવે એના માટે શું ખાસ યોજનાઓ અને જોગવાઈઓ હોવી જોઈએ? તમે જોશો તો લાસ્ટ ઘણા વર્ષોથી આપણે ત્યાં એ માટેના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા, પછી ગ્લોબલ એક્ઝિબિશન જેવા કાર્યક્રમો અહીંયા થઈ રહ્યા છે. બીજી ગવર્મેન્ટ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું કનેક્ટિવ કરી ગયા છે કે રાજકોટ તમે જુઓ તો પહેલાં ઇન્ટરનેશનલી કનેક્ટ નહોતું, હવે કનેક્ટ થઈ ગયું છે. એટલે આ બધી વસ્તુઓ થવાથી ફરક પડશે, ફોરેન બાયર્સો આવશે, પણ એના પાયામાં મૂળ જરૂરિયાત એ છે કે એ જ્યારે આવશે ત્યારે આપણને જે પ્રોડક્ટ એ લોકો સમજાવશે અથવા તો જે બાય કરવાની છે એની સમજણ શક્તિ આપણામાં હોવી જોઈએ. એટલે એના માટે ટેકનિકલી, અમારા ઉદ્યોગની વાત કરીએ તો ટેકનિકલી એમની જે સ્કિલ ડેવલપમેન્ટ માટેના જે સેન્ટર ઓફ એક્સલન્સ હોય અથવા તો તમારા યુટિલિટી સેન્ટર હોય, ટ્રેનિંગ સેન્ટરો હોય, એને બૂસ્ટ કરવા પડે, આધુનિક બનાવવા પડે. અને એના માટે ગવર્મેન્ટમાંથી દરેક જગ્યાએ એ લોકો ITIમાં સેન્ટર ઓફ એક્સલન્સ ખોલે છે, પણ હજી એના ટ્રેડને એ બધા જે અભ્યાસક્રમો ચાલે છે એ જૂના ટ્રેડ ચાલે છે. એ બધા ટ્રેડને ચેન્જ કરીને નવી ટેકનોલોજી, આજની શું ડિમાન્ડ છે અને લોકો અત્યારે ક્યાં ડાયવર્ટ થઈ ગયા છે, એ વસ્તુનું ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ કરીએ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના પાયામાં સ્કિલ બેઝ હોય છે. સ્કિલ તમારી બેસ્ડ હોય તો તમે કોમ્પિટિશન કરી શકો, લો કોસ્ટમાં પ્રોડક્શન કરી શકો અને ફોરેન બાયર્સને એટ્રેક્ટ કરી શકો. એટલે ગવર્મેન્ટને ક્યાંય ને ક્યાંય સ્કિલ ડેવલપમેન્ટના જેટલા પ્રોગ્રામો ચાલે છે એમને રિવ્યૂ કરવા જોઈએ, બજેટની અંદર એમને વધારે બજેટ ફાળવવું જોઈએ, એવી ઇન્ડસ્ટ્રીની હંમેશા માંગ રહી છે. ચોક્કસથી. અર્પણજી, જે રીતે આપણે આપણા બજેટને જોઈ રહ્યા છે, ભારતના વિકાસને જોઈ રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને જોઈ રહ્યા છે,
વડાપ્રધાન મોદીની હાજરી અને ત્યારબાદના વિકાસને કઈ રીતે જુઓ છો દેશભરના અને ખાસ કરીને આપણા રાજ્યના પણ? 2014થી ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં જે રીતે વિકાસ થયો હતો એ જ રીતે ભારતનો વિકાસ ખૂબ જ સરસ રીતે એટલે દુનિયાભરમાં આપણે એવું કહેવાય કે આપણી કનેક્ટિવિટી દુનિયાભરના બધા દેશો સાથે એટલી બધી ફાસ્ટ વધી. એ ઉપરાંત રેલવે નેટવર્ક, રોડ રસ્તા, આ બધા જે નેટવર્ક અત્યારે જે સ્પીડે કામ થઈ રહ્યું છે એ દેખાય છે કે વિકાસની એક હરણફાળ અત્યારે આપણે આગળ વધી રહ્યા છે તેમાં. અને હજી વધુ આ જે રીતે કામોને શરૂ થયા હતા 2014 અને એ પછી 2019માં ભારતના દેશના લોકોએ જ્યારે વડાપ્રધાનશ્રીને આપણે બેસાડ્યા છે, ભારતના બધા જ સરકારી કામો માટે આપણે વડાપ્રધાન તરીકે જ્યારે જેમની નિયુક્તિ કરી છે એ વડાપ્રધાન અત્યારે એટલું બધું કામ કરી રહ્યા છે. આપણે જોઈએ છે કે તેઓ 16 કલાકથી 18 કલાક દેશ માટે અને દેશના વિકાસ માટે સતત આખી ગવર્મેન્ટ કામ કરી રહી છે. અને એ અત્યારે દેખાઈ તો રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારે ભારતનો સેન્સેક્સ હાઈટ ઉપર છે, અત્યારે ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યો છે. વિકાસના બધા જ કામો અત્યારે ફૂલ ગતિમાં છે. એ રીતે બધી જ ઇન્ડસ્ટ્રી આગળ વધશે એનો રોડમેપ તો ચોક્કસપણે અત્યારે દેખાઈ રહ્યો છે. ચોક્કસ. અને પટેલ સર, જે રીતે આપણી ભારતની વાત કરીએ અને ખાસ કરીને વિશ્વમાં ભારતની જે છાપ મજબૂત થતી જોવા મળી રહી છે, આપણે જે પણ દેશમાં જઈએ છીએ અથવા તો જે પણ દેશના રાષ્ટ્રાધ્યક્ષો ભારતમાં આવે છે તો એ મજબૂત દોસ્તી, મિત્રતા અને પકડ પણ જોવા મળે છે. એ મજબૂત ભારતની ઇમેજ, ખાસ કરીને વડાપ્રધાનની ઇમેજ, એ આપણા દેશના વિકાસ માટે, ભારતના ઉદ્યોગો માટે કેટલી વધારે મહત્વપૂર્ણ બની જાય? નરેન્દ્રભાઈ મોદીએ ખાસ કરીને જે કામ કર્યું છે એ ખરેખર રિમાર્કેબલ કામ છે. એમણે આપણા માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરી દીધું છે અને લોકોને ત્યાં આપણી એક સરસ છાપ ઊભી કરી દીધી છે. હવે એઝ એ નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આપણે એ છાપને હંમેશા માટે કાયમ કરવી જોઈએ.